નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આજના વિડિયો લેક્ચરની અંદર આપણી ટેક્સ્ટ બુકની અંદર જે પ્રથમ પોએમ આપેલું છે ધ રિવર, એ પોએમ વિશે આજે અભ્યાસ કરવા એમને શીખવા જઈ રહ્યા છીએ. અને આગળના લેક્ચરની અંદર ટેક્સ્ટ બુકના યુનિટ પણ જોયા હતા અને ગ્રામરના પોર્શન પણ ઘણા સમયથી જોતા આવતા હતા. આજે ફરી ટેક્સ્ટ બુકનું આ પોએમ નંબર 1 ધ રિવર વિશે આજે થોડું શીખીશું. સૌ પ્રથમ આ જે યુનિટ છે, આ જે પોએમ છે, એ પોએમ વિશેની સમજ મેળવતા પહેલા એને કયા રાગની અંદર ગાન કરી શકાય છે તો એ શીખતા પૂર્વે એમની એ પોએમ છે એમને વિથ વિડીયો જોઈ લઈએ. કઈ પ્રકારે શબ્દોને બોલાશે, એમનો એ રાગ, એમનો તાલ કઈ રીતે છે, એમની આછેરી સમજ મેળવી પછી આ કાવ્યને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈશું. સૌ પ્રથમ કાવ્યને એક એક સ્ટાન્જા આપીશું. એ સ્ટાન્જાની અંદર એમની બાજુમાં એમાં આવતા ટફ વર્ડ યાને કે ગ્લોસરી એ પણ સાઈડમાં મૂક્યા છે. એમનાથી નીચે એ દરેક સ્ટાન્જાની નીચે એમનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ આપ્યું છે. એટલે સૌ પ્રથમ પોએમ જોઈશું. પોએમ જોયા પછી એ પોએમના દરેક સ્ટાન્જાને વિગતવાર ભણીશું અને એ સ્ટાન્જાને જોઈ લીધા પછી એમના સ્વાધ્યાયની અંદર આવતા જે કંઈ એન્ટોનિમ્સ યાને કે વિરુદ્ધાર્થી છે, સિનોનિમ્સ યાને કે સમાનાર્થી છે, એમના ક્વેશ્ચન આન્સર છે, એમનો પણ વિગતે અભ્યાસ કરીશું. એટલે સૌ પ્રથમ આપણે એ કાવ્યને એમના રાગ સાથે જોવાનો પ્રયત્ન કરીશું. Like eternity,
Okay, so now we are going to learn the first stanza of this poem. River, river, little river. અહીંયા અરે નદી, નદી, little river यानी કે નાનકડી નદી. Bright you sparkle on your way. Bright यानी के आनंदपूर्वक, sparkle यानी के चमकती on your way. માર્ગમાં એકદમ આનંદપૂર્વક ચમકતી એ નદી. તમને ખ્યાલ હોય તો હાલના સમયની અંદર તો એ નદીઓ છે થોડી થોડી ધીમે ધીમે કરતા એ નષ્ટ થતી ગઈ, એટલે એને કે સુકાતી જાય છે ક્યારેક વરસાદની તંગીને કારણે. નહીં તો નદીઓ બારે માસ જીવતી હતી. એ નદીઓની અંદર વહેતું પાણી તદ્દન શુદ્ધ, એકદમ ટ્રાન્સપરન્ટ તમને દેખાય. એમના તળિયે પડેલો જે કોઈ કચરો છે કે જે કઈ વસ્તુ છે તમને સ્પષ્ટ, એમાં પાણીની અંદર તરતી માછલીઓ પણ ઇવન સ્પષ્ટ તમે દેખી શકો. આવું સ્થિર રીતે વહેતી નદીઓ જે છે એ નદીઓની અંદર એ પાણી કેવું છે, એકદમ આનંદપૂર્વક ચમકતું જતું હોય. એના માર્ગની અંદર ક્યાંક ઉબડખાબડ પથ્થરોની ઉપરથી પાણી પડતું હોય, ક્યાંય સ્થિર એકદમ નદીની અંદર પાણી ચાલતું હોય, ક્યાંક પથ્થરો ઉપરથી જાણે પાણી ઉછળીને કૂદકા મારીને ચાલતું હોય. हमने वीडियो अंदर जोयु कि केवी रीते पानी उछळतुं चाले छे. तो रिवर, रिवर, लिटल रिवर, ब्राइट यू स्पार्कल ऑन योर वे. अहींया ब्राइट नो अर्थ आपणे लेवानुं छे आनंदथी. आनंदपूर्वक ए चमकती जाय छे तेना मार्गमां. ओवर ध येलो पेबल डांसिंग. कोना उपरथी चाले छे? येलो पेबल्स यानी के पीळा पत्थरों ऊपर, पीला कांकराओ ऊपर. पेबल्स नो अर्थ अहींया कांकराओ लेशुं. पीला कांकराओनी ऊपर चमकतो जाय छे पाणी. पाछुं कई रीते? डांसिंग. पाणी पण पीला पत्थरों उपरथी जाणे डांस करतुं चालतुं होय एवुं लागे. थ्रू ध फ्लावर्स एंड foliage glancing like a child at play. केमांथी? फूलो अने પાંદડાઓમાંથી. શું થાય છે? કોણ છે? કાપીને. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, ફોલિયસ ડાન્સિંગ. ફૂલો અને પાંદડાઓમાંથી એ જાણે નદીની અંદર પાંદડાઓ પડ્યા હોય, ફૂલો પડ્યા હોય, અથવા તો એના કિનારા ઉપર વૃક્ષોના પાંદડાઓ અને ફૂલોની એની વચ્ચેથી જાણે પાણી નજર કરતું હોય. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. જાણે કે એક રમતું બાળક વહેતું હોય એવું લાગે. અને અલગ પ્રકારે એનો આનંદ અનેરો એ વહેતી નદીના કિનારે બેસીને જે શાંતિ મળે એ વખતનું એ નયનરમ્ય વાતાવરણ હોય. નદીનું પાણી કેટલું શાંત થઈને ક્યાંક ઘૂઘવાટાઓ કરતું, ક્યાંક પાણી પથ્થરો ઉપરથી કૂદીને ચાલતું, ખળખળ વહેતું. આ પાણીની સરસ મજાની એ રમત નાના બાળક જેવી લાગે તમને. એની અહીંયા વિગતે સમજ આપી છે. તો અહીંયા આજે પોએમ સ્ટાન્જા છે એમનાથી નીચે એમનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ છે, અને સાથે એમાં આવતા જે ટફ વર્ડ છે યાને કે ગ્લોસરી એ પણ અહીંયા સાઈડમાં લખ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એક પ્રથમ પ્રયત્ન કરવાનો રહેશે કે એમની ફેરબુકની અંદર સૌ પ્રથમ દરેક સ્ટાન્જા એમનાથી નીચે એમનું ગુજરાતી ટ્રાન્સલેશન લખવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ સ્ટાન્જા, પછી ફરીથી સેકન્ડ સ્ટાન્જાનું ગુજરાતી ટ્રાન્સલેશન લખવાનું થશે. ત્યારબાદ થર્ડ સ્ટાન્જા એમનું ગુજરાતી, ફોર્થ સ્ટાન્જા અને એમનું ગુજરાતી ટ્રાન્સલેશન લખવાનું રહેશે. અને ત્યારબાદ આ વિડીયોની અંદર આવતા જે દરેક ગ્લોસરી, ચારે ચાર સ્ટાન્જા છે એ ચારે સ્ટાન્જાનું સાઈડમાં મેં ગ્લોસરી લખ્યા છે, એ ગ્લોસરી પણ વિદ્યાર્થી એમની ફેરબુકની અંદર લખી નાખવાના રહેશે. તો પ્રથમ સ્ટાન્જાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર. રિવર, રિવર, લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયસ ગ્લાન્સિંગ, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. નદી, નદી, અરે નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગની અંદર, પીળા કાંકરાઓ પર નાચતી કૂદતી
ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જાણે એવી રીતે જાણે કે એક રમતું બાળક હોય. તો પ્રથમ સ્ટાન્જા આ રીતે જોયા બાદ now we are going on the second stanza of this poem. River, river, swelling river. अरे नदी, नदी, swelling river यानी के उछलती कूदती नदी. On your rush, જેમ જેમ નદી આગળ ચાલે છે ને એમ એનું થોડું મોટું સ્વરૂપ ધારણ કરતી જાય છે. કેમ કે નદીમાં બીજા નાના નાના ઝરણાઓ ઉમેરાતા જાય. સૌપ્રથમ નાના નાના ઝરણાઓ, એ ઝરણાઓ ભેગા થઈને એક મોટી નદી સ્વરૂપ ધારણ કરે અને એ નદીઓ પાછી છેક સમુદ્ર સુધી ચાલી જાય અને પોતાનું સ્વરૂપ, પોતાની જાતને સમુદ્રમાં ભેળવી દે. ત્યારે ધીમે ધીમે આ નદીઓ કેવી બનતી જાય છે? સ્વેલિંગ રિવર, મોટી થતી જાય છે, વધતી જાય છે, ઉછળતી જાય છે. તો એ સ્વેલિંગનો અર્થ બાજુમાં મેં લખ્યો છે, મોટું થવું, વધવું, ઉછળવું. તો રિવર, રિવર, સ્વેલિંગ રિવર, ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એટલે ખાડા ટેકરા અને સ્મૂથ એટલે સમતળ રસ્તા પર. રશ એટલે દોડતી જાય છે નદી. ભાઈ તો એ પાણીનો એક મૂળભૂત ગુણધર્મ છે કે એને જે પાત્રમાં ભરો છો એ પ્રકારનો આકાર ધારણ કરે છે. ફોર એક્ઝામ્પલ, એ બરફને એ પાણીને તમે ગ્લાસની અંદર ભરી લ્યો છો તો ગ્લાસ જેવો એક સ્ટ્રેટ એમનો આકાર છે ધારણ કરશે. એ જ પાણીને તમે ફરી વખત કોઈ એક ગ્લાસ એ કળશની અંદર ભરો છો, ગોળાની અંદર ભરો છો, કોઈ પોટ યાને કે વાસણની અંદર ભરો છો તો એ પ્રકારનું પોતાનો શેપ ધારણ કરશે. એમ સમુદ્રમાં નદીઓમાં પાણી વહે છે તો નદીઓ જેવો એનો આકાર ધારણ કરશે. પથ્થરો આવશે તો પથ્થરો ઉપર હળવેથી પડશે, ફરી ખડક ઉપરથી પડશે. તો આ રીતે પાણી પોતાનો આકાર ધારણ કરતું જશે. અને કેવી રીતે? ખાડા ટેકરાવાળા યાને કે રફ, સ્મૂથ એટલે સમતળ. એ ખાડા ટેકરાવાળા અને સમતળ રસ્તાઓ પર યુ રશ, યુ એટલે કહેતા નદી. અરે નદી, તું રશ એટલે વહે છે, ખળખળ વહે છે, તું દોડતી જાય છે. બીજું કેવી રીતે? લાઉડર, મોટા અવાજ સાથે. ક્યાંક આમ ઉપરથી પાણી પડતું હોય ને નીચે સીધું ખાડામાં પડતું હોય નદી, તો ત્યાં મોટો અવાજ, લાઉડર, વધુ મોટા અવાજ સાથે પડે છે. ક્યાંક ફાસ્ટર, ઝડપથી પાણી વહેતું હોય. તમે જોયું છે કે નદીમાં ક્યાંક પાણી સ્થિર થઈને ચાલે અને ક્યાંક પાછું એકદમ ઝડપથી જતું હોય. એવું કેમ બને? તો સ્થિર છે એનો મતલબ એ નદી છે થોડી છીછરી છે અને થોડી પહોળી છે એટલે પાણી સ્થિર થઈ જાય. ક્યાંક સાંકડા માર્ગમાં ચાલે એટલે પાણીનો ફ્લો છે, ઝડપથી ચાલે. તો એ નદી કેવી છે? લાઉડર, મોટા અવાજ સાથે વહે, ફાસ્ટર, ઝડપથી ચાલે, બ્રાઉલિંગ, ખળખળ વહે, લીપિંગ યાને કે કૂદકા મારતી ચાલે. ઓવર રોક્સ, ક્યાંના પરથી? ખડકો ઉપરથી. બીજું, બાય રોક બેન્ક્સ, સમુદ્રના કિનારા ઉપરથી. રોઝ બેન્ક્સ, રોઝ બેન્કનો અર્થ થશે અહીંયા સમુદ્રના કિનારા ઉપર, કાંઠા ઉપર, જાણે ગુલાબના છોડ હોય અને એને સ્પર્શીને ચાલે. બેન્ક એટલે કિનારો અને રોઝ યાને કે ગુલાબ. તો કાંઠા ઉપર ગુલાબના છોડની હારને જાણે સ્પર્શીને ચાલે. સ્વીપિંગ, સ્વીપિંગ એનો અર્થ અહીંયા લીધો છે ઝડપથી પસાર થાય છે. લાઈક ઇમ્પ્યુટિયસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવનત્વ જાણે ધારણ કર્યું એવું લાગે. એક યુવાનીના આવેશ સાથે જ્યારે કોઈ પણ યુવાન કામ કરવા માટે મક્કમ નિર્ધાર સાથે જ્યારે એ આગળ પડે ને ત્યારે એની અંદર જે આવેશ અને જુસ્સો હોય છે એ જુસ્સાની માફક કંઈક કરી છૂટવાની તમન્ના સાથે જાણે યુવાનો આમ મેદાનમાં આવી જાય છે. એ પ્રકારે નદી પણ ક્યાંક પોતાનું આમ જાણે સાંકડો રસ્તો હોય ને એમાંથી વહેવાનું થાય ને જાણે પોતાનું યૌવનત્વ ધારણ કર્યું હોય, એક ઉન્મત્ત બનીને એ નદી વહેતી હોય. અરે નદી, એવી નદી તારી વાત હું કરું છું. ફરી એકવાર જોઈ લઈએ. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. સ્વેલિંગ કહેતા મોટી થતી, વધતી અને ઉછળતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, તારા ખાડા ટેકરાવાળા અને સ્મૂથ કહેતા સમતલ સુવાળા એવા માર્ગમાં તું આગળ દોડતી જાય છે. રશ એટલે ધસી જાય છે, દોડી જાય છે. મોટેથી અવાજ કરે છે કે લાઉડર, ફાસ્ટર એટલે કંઈક ઝડપથી વહે છે, બ્રાઉલિંગ એટલે એનો અર્થ થશે અહીંયા ખળખળ વહે છે, લીપિંગ એટલે કૂદતી ચાલે છે. કોના ઉપર? ઓવર રોક્સ,
ખડકોની ઉપર જાણે કૂદતી ચાલે. અરે ક્યાંક ખળખળ વહેતી, ક્યાંક ઝડપથી, ક્યાંક મોટા અવાજ સાથે વહેતી નદી. અને એ પણ કેવી, કાંઠા ઉપર જાણે ગુલાબના છોડ છે અને એની હાર માળાને સ્પર્શથી જતી હોય અને સ્વીપિંગ ઝડપથી દોડી જતી. કેવી રીતે ઝડપથી દોડતી? જાણે કે ઉન્મત્ત યૌવનત્વ પ્રાપ્ત કર્યું હોય. એમ્પ્યુટિયસ યુથ, યુથ કહેતા યુવાન. જાણે યૌવનત્વ સાથે ઉન્મત્ત યૌવનત્વ લઈને જાણે નદી દોડતી હોય ને એવો અહેસાસ કરાવે. અરે એ નદીની વાત છે. જોયું અહીંયા કવિએ પોતાની એક આગવી શૈલીની અંદર ખૂબ સરસ રીતે આ કાવ્યને એણે એક એક શબ્દો મૂકીને જાણે કંડારી છે. સેકન્ડ સ્ટાન્જા, so we have finished here and then we want to go third stanza of this poem. River, river, brimming river. ફરી વાર, અરે નદી, છલકતી નદી. બ્રિમિંગ કહેતા છલકાયેલી, ભરાયેલી. બ્રોડ એન્ડ ડીપ, ક્યાંક વિશાળ છે, ક્યાંક ગહેરી છે, ઊંડી છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર. આ ન સમજાયું. સમયની જેમ સ્થિર, સમય સ્થિર નથી. એટલે જ કહેવત છે, ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. તો અહીંયા તો એમ લખ્યું છે સમયની જેમ સ્થિર. ના, સમયની જેમ સ્થિર એને મતલબ કે એના જેમ અચળ છે, પણ સ્થિર ન કહી શકીએ. સીમિંગ સ્ટીલ, હા સ્થિર લાગે છે. જો થર્ડ જે સેન્ટેન્સ છે એમાં શું લખ્યું? સીમિંગ સ્ટીલ, દેખીતી રીતે સ્થિર લાગતી હશે. યટ સ્ટીલ ઇન મોશન, તો પણ ગતિમાં છે. મોશન એનો અર્થ થશે અહીંયા ગતિ. સ્થિર લાગે છે પણ હકીકત એ મોશનમાં છે, ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ, સમુદ્રની દિશામાં. ટેન્ડિંગ, અમુક દિશામાં ચાલે છે. ઓનવર્ડ ટુ ધ ઓશન, ઓશન કહેતા સમુદ્ર. સમુદ્રની દિશામાં ટેન્ડિંગ એને કે આગળ આવે છે. ટેન્ડિંગ એને કે અમુક દિશામાં, એટલે કે સમુદ્રની દિશામાં આગળ ચાલે છે. અને ઓનવર્ડ કહેતા આગળ, સમુદ્રની દિશામાં એ આગળ ચાલે. મેં તમને પહેલી વાત કરી એ મુજબ સૌપ્રથમ નાના ઝરણાઓ યાને કે સ્ટ્રીમ્સ એ ખળખળ વહેતા હોય, એ બધા જ પોતાનું અસ્તિત્વ નદીમાં ભેળવી દે. એ નદીઓની અંદર એ બધા ઝરણાઓ ભેગા થાય અને નદી મોટું સ્વરૂપ લેતી જાય. આવી ઘણી બધી નદીઓ છે પાછી સમુદ્રમાં ભળી જાય અને પોતાની જાતને સમુદ્રમાં ભેળવી દે. ઝરણાઓમાંથી નદી અને નદીઓમાંથી સમુદ્રમાં. તો છેવટે નદીઓ કેના તરફ પોતાનો એક રસ્તો બનાવે છે? કઈ તરફ વહે છે? કઈ દિશામાં વહે છે? તો કે ભાઈ સમુદ્રની દિશામાં વહે છે. અને કેવી રીતે? જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ કેવી રીતે વહેતો હોય એવી રીતે વહે છે. શ્રેષ્ઠ સમયમાં માણસ શું કરે છે? કે ભાઈ શ્રેષ્ઠ સમયની અંદર માણસ પોતાના ધ્યેયને પામવા માટે વધુ ને વધુ કંઈક પ્રયત્નશીલ હોય, વધુ ને વધુ આગળ હજી જવા મથતો હોય, એવા માણસની વાત છે. મોર્ટલ કહેતા અહીંયા માણસ અને પ્રાઇમ કહેતા શ્રેષ્ઠ ભાગ, શ્રેષ્ઠ સમય અહીંયા લખેલો છે. તો આ પ્રકારે થર્ડ સ્ટાન્જા આપણે જોયો. ફરી એમને પર એક નજર કરી લઈએ. રિવર, રિવર, બ્રિમિંગ રિવર કહેતા છલકાતી, ઉછળતી નદી. બ્રોડ એન્ડ ડીપ, ક્યાંક પહોળી છે, ક્યાંક ગહેરી અને કે ઊંડી છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર છે. ના, સીમિંગ સ્ટીલ, સ્થિર લાગે છે. યેટ, છતાં પણ, યેટનો અર્થ છતાં પણ, સ્ટીલ ઇન મોશન, છતાં પણ મોશન યાને કે ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ, ટેન્ડિંગનો અર્થ અહીં લીધો અમુક દિશામાં જાય છે. કઈ દિશામાં? ઓનવર્ડ એટલે આગળ, દિશામાં આગળ જાય છે. કઈ દિશામાં? ટુ ધ ઓશન કહેતા સમુદ્ર, સી કહેતા સમુદ્ર, ઓશન એટલે મહાસાગર. મહાસાગરો સમુદ્રોની દિશામાં એ આગળ ચાલે છે. જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ જેવી રીતે અસ્ખલિત રીતે વહા કરે છે, માણસ પોતાના જિંદગીની અંદર એ રજો પચો એ ફરી પોતાના એક નવા હેતુને પામવા માટે એ સતત ઉજાગર હોય છે, સતત મથતો હોય છે. એ રીતે નદી પણ જાણે આગળ વહે છે.
and the last stanza of this poem. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded like eternity. River, river, headlong river. એકદમ ઉતાવળે ચાલતી નદી. નદી, નદી, અરે ઉતાવળે ચાલતી નદી. હેડલોંગ નો અર્થ છે એકદમ ઉતાવળથી અથવા વગર વિચારે, એકદમ સ્પીડમાં ચાલતી એ નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. ડાઉન એટલે નીચેની તરફ, ડેશ ઇન્ટુ એટલે માં ધસી જતું, ધ સી સમુદ્રમાં નીચે ધસી જતી એ નદી. See that line hath never sounded. hath એટલે હોવું, જેની ઊંડાઈ અમાપ છે. સી કહેતા સમુદ્ર, ધેટ કે જેની, લાઈન અહીંયા ઊંડાણ અર્થ આપણે લઈશું. hath never sounded, સાઉન્ડ અર્થ દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી. તો એવો સમુદ્ર, એવો દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, એમાં એ નદી પોતાની જાતને ભેળવી દેશે. See that sail, જે સેલ કહેતા દરિયાનો પ્રવાસ ખેડે છે, hath never rounded, જે ક્યારે શું નથી કરતી, નેવર રાઉન્ડેડ, જેનો પ્રવાસ નિરંતર છે. રાઉન્ડેડ યાને કે અહીંયા નેવર રાઉન્ડ, ક્યારે અટકતું નથી, પૂર્ણ થતું નથી. દરિયો તો સતત વહેતો રહેવાનો. અને એટલે જ છે ને પેલી મેં હું જે કહેવત બોલ્યો હતો ને પહેલામાં એ પ્રકારે કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. બંનેની વાત અહીંયા આ પોએમમાં આપણે જોવા મળે. સમય અને ભરતી, દરિયાની ભરતી અને ઓટ એ કોઈની રાહ જોતા નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. એ એના સમયે અસ્ખલિત રીતે વહ્યા કરશે. ફરી સમય આવશે એટલે ભરતી આવશે, સમય સાથે ઓટ આવશે. અને આજની ક્ષણ, આજે જે વીતી ગઈ એ ક્ષણ ફરી ક્યારેય પાછી મળવાની નથી. તો અહીંયા સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, લાઈક એટર્નિટી. એટર્નિટીનો અર્થ અહીંયા લઈશું અનંતકાળ સુધી વહા કરતી. અનંતકાળ સુધી વહા કરતી આ નદી ખરેખર તારી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded like eternity. નદી, અરે ઉતાવળે જતી નદી, દરિયામાં તું ધસી જતી. દરિયો જેની ઊંડાઈ અમાપ છે, અને છેવટે ક્યાં ભેળવી દેવાની છે? સમુદ્રને. એ દરિયાની અંદર ભેળવી દેવાની છે. આ નદી પોતાની જાતને હોમી દેવાની છે. દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, થાક્યા વગર. દરિયો ક્યારેય નથી કહેતો હું થાકી ગયો, આ બધી નદીઓ મારી અંદર ઠલવાય છે, મારે પાણીની શું વ્યવસ્થા કરવી, એની ક્યારેય કમ્પ્લેન નથી કરી. દરિયો જેનો પ્રવાસ નિરંતર છે, જાણે કે અનંતકાળ, વર્ષો સુધી, વર્ષો પહેલા પણ હતો સમુદ્ર, આજે પણ છે અને આપણા અસ્તિત્વ પછી પણ હશે. એને અનંતકાળ કહેવામાં આવે, ઇટર્નિટી. તો અહીંયા પોએમ આપણે પૂર્ણ કરીએ છીએ. એ પોએમના અનુસંધાને અહીંયા જે ચારે સ્ટાન્જાના અંદર લખેલા આ જે ગ્લોસરી હતા, એ ગ્લોસરી પણ વિદ્યાર્થીઓએ પોતાની ફેરબુકની અંદર લખવાના રહેશે. ઓકે, એન્ડ ધેન કોમ્પ્રિહેન્શન ઓફ ધીસ પોએમ. સૌ પ્રથમ લાઉડર, ઓપોઝિટ આપવાનો છે. ગીવ ઓપોઝિટ્સ એટલે કે વિરુદ્ધાર્થી. ઓપોઝિટ પણ કહેવાય ને એન્ટોનિમ્સ પણ કહેવાય, એનો મતલબ વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો લાઉડરનો ઓપોઝિટ શું થશે આપી દઈએ આપણે. સોફ્ટર. ફાસ્ટર તો સ્લોવર. બ્રોડ તો નેરો. ડીપ તો શેલો. વાઇડર, નેરોવર. અહીંયા ઓપોઝિટ જોયા, મોટેથી ધીમેથી. ફાસ્ટર ઝડપી, ધીમેથી. બ્રોડ એટલે પહોળું, તો નેરો એટલે સાંકડું. ડીપ એટલે ગહેરું ઊંડું, તો શેલો એટલે એકદમ છીછરું.
વાઇડર યાને કે પહોળું, નેરોવર એટલે સાંકડું. ત્યારબાદ આપણે એડ રાઇમિંગ વર્ડ. આને અનુસંધાન આપણે એવા રાઇમિંગ વર્ડ આપીએ. ડાન્સિંગ, ગ્લાન્સિંગ, પ્રાન્સિંગ, leaping, sweeping, reaping, motion, ocean, commotion, arrow, narrow, borrow, time, prime, lime. અહીંયા આ હતા એમના રાઇમિંગ વર્ડ. એક સમાન પ્રાસ મળતો શબ્દો જેને ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ કહેવાય. સમાન પ્રાસ મળતા શબ્દો. એક શબ્દ બોલો છો એના સમાન બીજો ઉચ્ચાર ધરાવતો એવો શબ્દ, પણ સેમ નહીં હોય, પણ એને મળતો આવતો, જેને આપણે રાઇમિંગ વર્ડ કીધું. ડાન્સિંગ, ગ્લાન્સિંગ, પ્રાન્સિંગ, લીપિંગ, સ્વીપિંગ, ડ્રીપિંગ, મોશન, ઓશન, કોમોશન, એરો, નેરો, બોરો અને ટાઈમ, પ્રાઇમ એન્ડ લાઇમ. તો અહીંયા ઓપોઝિટ પણ જોયા, એમના રાઇમિંગ વર્ડ પણ જોયા. And at last we are going to see the question answer of this poem. Answer the questions. What is the destination of the river? અહીંયા નદીનો અંતિમ સ્થળ કયું છે? ડેસ્ટિનેશન એટલે એનો અંતિમ સ્થળ. યસ, ધ ઓશન. ઝરણાઓમાંથી નદી તો બની, પણ નદીઓ પોતાની જાતને ક્યાં ભેળવી દેવાની છે? સમુદ્રમાં. તો છેલ્લું એનું ડેસ્ટિનેશન, એનું જે અટક સ્થાન છે, સમુદ્ર છે. Why does the poet compare the river with a child in the first stanza? પહેલા સ્ટાન્જાની અંદર કવિ નદીને, કવિ કોની સાથે, શા માટે? Why does the poet compare? કવિ શા માટે કમ્પેર કરે છે, સરખામણી કરે છે નદીને બાળક સાથે? શા માટે? જોઈએ. The poet feels that. કવિ અનુભવે છે કે. The poet feels એટલે અનુભવે છે. That એટલે કે like a beautiful child. બ્યુટીફુલ ન કહી શકાય, બાય મિસ્ટેક. પ્લેફુલ ચાઇલ્ડ, રમતું બાળકની જેમ એને અનુભવે છે. કેમ? The river sparkles bright. ચમકતી જાય છે, આનંદપૂર્વક ચમકતી જાય છે. એઝ ઇટ ફ્લો, જેમ જેમ વહેતી જાય એમ આનંદપૂર્વક ઉછળતી ચમકતી જાય, ડાન્સ કરતી જાય ઓવર ધ પેબલ, પથ્થરો ઉપર થઈને. ગ્લાન્સીસ, અરે પાછી નિહાળે છે થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ. ફોલિયેજ કહેતા પાંદડાઓ, ફ્લાવર કહેતા ફૂલો. ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી જાણે જોતી જાય છે. એટલે અહીંયા બાળક સાથે નદીને સરખાવી છે કવિએ. ડિસ્ક્રાઇબ ધ મોમેન્ટ ઓફ ધી રિવર. નદીની જે કોઈ મોમેન્ટ છે એનું વર્ણન કરો. તો એના વર્ણન વિશે આપણે જોઈએ. ધ રિવર સ્વેલ્સ એન્ડ રશ ઓન લાઉડર એન્ડ ફાસ્ટર. ઉછળતી જાય છે, કૂદતી જાય, રશ કહેતા ધસતી જાય છે, ઓન લાઉડર એન્ડ ફાસ્ટર, મોટે મોટેથી અને ઝડપથી. ઇટ ઇઝ બ્રાઉલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. ખડક ઉપરથી પછડાય એના પર દોડતી જાય, છલાંગો મારતી જાય. ઇટ ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક. જાણે એ નદી કિનારા ઉપર રહેલા જે સમુદ્રની હાર છે, નદી કિનારા પર રહેલા જે ગુલાબના છોડની હાર છે એને સ્પર્શતી જાય છે. ધ કેરલેસ યુથ. જાણે કે ઉન્મત્ત યૌવનની માફક એ દરેક નદીના કિનારાને સ્પર્શતી જાય છે. આ પ્રકારે નદીનું વર્ણન છે. Question number 4. Why does the poet compare the sea with eternity? શાશ્વતતા સાથે શા માટે કવિએ એને સરખાવી છે? માણસની સાથે શા માટે સરખાવી છે? તો the sea can never be measured. સમુદ્રને ક્યારે માપી શકાતો નથી. It is endless. એ અમાપ છે, ગહેરો છે, શાશ્વત છે. So the poet compare. તેથી કવિએ એને નદીને કમ્પેર કરી છે વિથ એટર્નિટી. શાશ્વતતા સાથે એને સરખાવી છે, કાયમીપણા સાથે એને સરખાવી છે. કેમ કે સમુદ્ર ક્યારેય વિનાશ નથી પામવાનો. એની માફક અહીંયા સમુદ્રની વાત, નદીની પણ વાત કરી છે કે નદી છે એટલે ભલે એનું અસ્તિત્વ ખોઈ બેસવાની છે, પણ છેવટે નદી તો મૂળ સ્થાન ઉપર રહેવાની છે. વહેતા પાણી સમુદ્રમાં ભળવાના છે. એટલે અહીંયા એમને કવિએ સમુદ્ર સાથે
સરખાવી છે એની શાશ્વતતાને સાથે લઈને. Question number 5. What does the word still mean in seeming still yet still in motion? દેખીતી રીતે શાંત અને હજી શાંત છતાંય ગતિમાન, એનો અર્થ આપણે આપવો છે. તો ઇન સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, દેખીતી રીતે છતાંય શાંત અને ગતિમાન. ધ વર્ડ સ્ટીલ હેઝ ટુ મિનિંગ. અહીંયા સ્ટીલના અર્થ બે લેવાના, એક તો શાંત. જોયું? ઇન સીમિંગ સ્ટીલ ઇટ મીન્સ કે મોશનલેસ, સ્થિર, સમયની માફક સ્થિર એવું લખ્યું હતું. સ્ટીલનો અર્થ અહીંયા સ્થિર, શાંત. પણ બીજો અર્થ એવો પણ થાય યટ સ્ટીલ ઇન મોશન, છતાં ગતિમાન છે, મીન્સ ઇવન નાવ, હજી પણ. તો અહીંયા આ જે પોએમ આપણે જોયું છે એ પોએમની અંદરના ક્વેશ્ચન છે. બીજી વાર એમના આન્સર પણ જોઈ લીધા છે. હવે આપણને આ એક્ઝામની અંદર કઈ રીતે પૂછાવાનું છે, કાવ્ય તો ભણી લીધા. તો આ પોએમની અંદરથી તમને સ્ટાન્જા આપવામાં આવશે ઇન યોર એક્ઝામિનેશન. યુ હેવ ટુ ગીવ ધ આન્સર ફ્રોમ ધી સ્ટાન્જા ઓફ ધીસ પોએમ. કાવ્યના એ પેરેગ્રાફમાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. માત્ર સ્ટાન્જા આપ્યો હશે, એક પંક્તિ આપી છે, કાવ્ય પંક્તિ, એમાંથી જોઈને આન્સર તમારે લખવાના છે. તો વેરી ઇઝી, કેમ કે પોએમ સ્ટાન્જા તો આપ્યો જ છે, એની અંદર એમના આન્સર પણ સમાયેલા છે. માત્ર તમારે શોધવાના છે અને લખવાના છે. અને બીજું, કાવ્ય પંક્તિના રૂપે પણ પૂછાતું હોય છે કે ભાઈ કાવ્યનો એક પહેલી લાઈન છે, એમનો એક શબ્દ આપ્યો, કાવ્યની ચોથી લાઈનનો છેલ્લો શબ્દ આપ્યો. એનો મતલબ કે પહેલું ક્યાંથી ચાલુ કરવાનું છે અને કાવ્ય ક્યાં પૂર્ણ કરવાનું છે. કાવ્ય પૂર્તિ કરો, કમ્પ્લીટ ધીસ લાઇન્સ ઓફ ધી પોએમ. આ કાવ્યની લાઈન પૂર્ણ કરો, એવી રીતે પણ પૂછી શકે. તો આપણને આ કાવ્યની એ દરેક લાઈન છે આવડતી હોવી જરૂરી છે. તો અહીંયા આપણે આપણા આ પોએમને પૂર્ણ કરીએ. પોએમ નંબર 2. સમય થયો છે ફરી વિરામનો, અને પછીના લેક્ચરની અંદર ફરી પાછા કોઈ ગ્રામરના એક નવા ટોપિક સાથે મળીશું, અથવા તો કોઈ ટેક્સ્ટબુકનો એકાદ યુનિટ ચલાવીશું. ત્યાં સુધી અહીંયા આપણે વિરામ લઈએ. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનું લેક્ચર. ફરી ગુડ બાય ઓલ ઓફ યુ.